નમસ્કાર, હું છું મહેક દિવાન. ન્યૂઝ ટુડેમાં આપનું સ્વાગત છે. નમસ્કાર, ધ ન્યૂઝ ટુડે ચેનલમાં આપનું સ્વાગત છે. જંબુસરના કાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જંબુસર તાલુકાના કાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી માનવતાને શરમાવે એવી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. માત્ર 17 વર્ષની સગીર વયની દીકરીને ઘરેથી ભગાવી લઈ જઈ દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ભારે રોષ ફેલાયો છે. મળતી માહિતી મુજબ કાવી પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં રહેતી સગીર વયની દીકરીને આરોપી સચિનકુમાર ગિરીશકુમાર ઠાકોર ઘરેથી ભગાવી લઈ ગયો હતો. ત્યારબાદ આરોપીએ સગીર વયની દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ સમગ્ર ઘટનામાં આરોપીને મદદ કરનાર જયેશભાઈ ઘનશ્યામભાઈ ઠાકોરની પણ કાવી પોલીસે ધરપકડ કરી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી અને બંને આરોપીઓને ઝડપી પાડી જેલ હવાલે કર્યા છે. પોલીસે આ મામલે દુષ્કર્મ, અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. રિપોર્ટર રફીક મલેક, જંબુસર. આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. તો આવા જ સમાચાર જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે. નમસ્કાર.